નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। છેલ્લા કેટલાક દિવસોથી આતંકવાદી હુમલામાં સતત વધારો થઈ રહ્યો છે। તેવામાં એક બીજા મોટા સમાચાર મળી રહ્યા છે। એ સમાચાર જાણતા પહેલા જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવી કોઈ પણ માહિતી હોય તો તમને સૌથી પ્રથમ મળી રહે। તો મિત્રો, એક મીડિયા ન્યૂઝ રિપોર્ટના જણાવ્યા અનુસાર છેલ્લા 2-3 અઠવાડિયાની અંદર 2 જુનિયર કમિશનર ઓફિસરો સહિત સેનાના કુલ 9 સૈનિકો શહીદ થયા છે અને શનિવારના રોજ એટલે કે તારીખ 16/10/2021ના રોજ આતંકવાદી હુમલો થયો હતો, જેની અંદર ગુજરાતના વીર જવાન હરીસિંહ પરમાર પણ શહીદ થયા હતા। તો મિત્રો, આ રીતે છેલ્લા 2-3 અઠવાડિયાની અંદર આપણી સેનાના 9 જવાનો શહીદ થયા છે। તો મિત્રો, જો તમે પણ તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા ઈચ્છો છો તો કોમેન્ટ બોક્સની અંદર જય હિન્દ લખી શકો છો। તો મિત્રો, તમે આ આતંકવાદી હુમલા વિશે શું કહેવા માંગો છો તે પણ તમે અમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને તમારું મંતવ્ય જરૂરથી જણાવજો। તો મિત્રો, આજના વિડીયો પૂરતું આટલું। વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગુજરાતની આવી દરેક માહિતી મેળવવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો। તો ફરી મળીશું તદ્દન નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।